આ શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે થોડુંક કહીશ, તો તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. હર વર્ષે 21મી ફેબ્રુઆરી તરીકે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઓળખાય છે. માતૃભાષા એટલે આપણને પ્રકૃતિમાં મળેલ ભાષા. માતૃભાષાનો આપણને ગર્વ હોવું જ જોઈએ. ભલે આપણે કોઈ પણ ભાષા બોલીએ તે થોડા સમય માટે બોલીશું, પરંતુ જે આપણી માતૃભાષા હશે તેને તો આપણે લાંબા સમય સુધી બોલીશું. આપણે જ્યારે કોઈ પણ કાકા કાકી, મામા માસી, ફઈ ફુવા કે ગમે તે સંબંધ દર્શાવવા હોય તો ગુજરાતી ભાષામાં અનેક શબ્દ છે અને અંગ્રેજી ભાષામાં અંકલ અને આંટી એવા 2 શબ્દો છે. એનો મતલબ એવો નથી કે આપણે અંગ્રેજી ભાષાને માનવી ન જોઈએ, પરંતુ આપણને આપણી માતૃભાષા પર ગર્વ તો હોવું જ જોઈએ, કારણ કે તે આપણી માતૃભાષા છે. એવું નથી કે હર વર્ષે જ્યારે દરેક જગ્યાએ માતૃભાષા દિન ઓળખાય છે, પરંતુ દરેક જગ્યાએ પોતાની માતૃભાષા ઓળખાય છે. જેમ કે ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી વગેરે જેવી. એટલે આપણને ગુજરાતી ભાષાનો વિશ્વકોશ છે તે 1, 2, 3 નહીં, પૂરેપૂરા 25 વિભાગોમાં વહેંચાયેલું છે. આટલું જ હું કહીશ. અસ્તુ.